શું થાય છે? સાહેબ છાતીમાં મૂંઝારા જેવું થાય છે ને એવું લાગે છે કે હમણાં એટેક આવી જશે. બરોબર. ક્યારનું થાય છે આવું? આજ સવારનું સાહેબ. બરોબર. હમણાં 4-5 દી પહેલા કઈ ચાંદીની ખરીદી કરી હતી? હા સાહેબ 3-4 કિલો લીધી. બરોબર. આમાં છે ને તમને એક ને નહીં, અત્યારે આ ચાંદીનો વાયરલ રોગ છે, આનાથી ઘણાને એટેક આવી ગયા છે. બરોબર. હજી આ મારા બધા વોર્ડ જોવો ને, બધા ફૂલ છે. આઈસીયુ માં 7 જણાને હાલવેલા છે અને પડખે પાર્કિંગ છે ને એમાં 9 જણાને દાખલ કરેલા છે. ઉપાધિ કરોમાં આ સવારના એટેક પછી બચી ગયા છો એટલે વાંધો નહીં આવે, પણ તમારા મગજમાંથી ચાંદી શબ્દ કાઢી નાખો. બરોબર. નકર હજી પાછો એટેક આવી કે એમ છે. બીજું કાંઈ નહીં કરવાનું, ભગવાનની માળા કરવાની, ઘરવાળીને કહેવાનું કે છૂટા વાળ કરી નાખ અને ગીત ગાવાનું, ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ. બસ ઈ જ ગાયા કરવાનું. બરોબર. બીજું કાંઈ નહીં કરવાનું. આવો 2 દી કોર્સ કરશો ને ત્યાં પાછો થોડુંક હાઈ જશે ને ચાંદી એટલે બધું સારું થઈ જાય. હો, બાકી ચિંતાની કાંઈ જરૂર નથી. લાવો 2 પાઇન છે સાહેબ 2-5 છે તો વધારે નથી લાગતું. આ ચાંદી 1 કિલો એ 1.5 લાખ નો ઘૂંબો લાગી ગયો, બેન વાળી દીધા, ઈ વધારે નો લઈ ગયું. આ સાહેબ ને 2 પાઇન છે દેતા ગા વાગે છે. લ્યો સાહેબ. સાહેબ બીજી કઈ પરેજી રાખવાની? પરેજી કાંઈ રાખવાની નથી. હમણાં છે ને થોડોક ટાઈમ ચાંદીનો ચાળો કરતા ને ઈ પરેજી રાખવાની. હો, હવે તો હું છોકરાને કહેતો જઈશ કે આ ચાંદીનો ચાળો કરતા નહીં. બરોબર છે. બસ ધીમે ધીમે દાદરો ઉતરી જાય, સારું થઈ જાય.